એક મોટું બધું જંગલ હતું. તેમાં ઘણા પ્રાણીઓ રહેતા. આ પ્રાણીઓમાં સૌથી બળવાન એટલે સિંહ. એ બળવાન એટલે જંગલનો રાજા કહેવાય. તે દરરોજ એક શિકારને મારીને ખાઈ જાય. તેની સાથે જંગલમાં ઘણા પ્રાણીઓ રહેતા હતા, જેવા કે રીંછ, જીરાફ, વાઘ, હાથી, વાંદરો, ઝીબ્રા, હરણ અને શિયાળ. આ બધા પ્રાણીઓ તેનાથી ખૂબ ડરતા હતા. આથી પ્રાણીઓએ સભા ભરી અને નક્કી કર્યું કે દરરોજ એક પ્રાણીને આપણે સિંહ પાસે મોકલશું. સિંહ તેમનો શિકાર કરીને આપને ખાઈ જશે. એક દિવસ બધા પ્રાણીઓ મળીને સિંહ પાસે જાય છે અને સિંહને વિનંતી કરે છે કે અમે દરરોજ એક પ્રાણીને તમારી પાસે મોકલશું, તેથી તમે અમારા બધાનો શિકાર કરશો નહીં. અમે તમારી પાસે આવી જશું અને તમે અમને ખાઈ લેજો. આ વાત સિંહે પણ મંજૂર રાખી અને કહ્યું કે હા, તમારામાંથી દરરોજ કોઈ એકને મારી પાસે મોકલજો, હું એને ખાઈ લઈશ. આવામાં એક દિવસ સસલાનો વારો આવ્યો સિંહ પાસે જવાનો. સસલાને ક્યાંય ગમતું ન હતું. મરવાનું કોને ગમે? પણ સસલું તો ખૂબ જ નાનું, એ બિચારું શું કરી શકે? તેણે ખૂબ જ વિચાર કર્યો. પછી ધીમે ચાલ્યું ને સિંહ પાસે પહોંચ્યું. ત્યાં મોડું થઈ ગયું. સિંહ તો ગુસ્સામાં લાલ પીળું થઈ ગયો ને જોરથી ગર્જના કરી, એ સસલા, કેમ આવવામાં મોડું થઈ ગયું છે? શું કરતો તો અત્યાર સુધી? કેવી ભૂખ લાગી છે મને, ખબર નહીં તને? તો સસલાએ કહ્યું, હું તો ઘરેથી વહેલો જ નીકળ્યો હતો, પણ રસ્તામાં મને તમારા જેવો એક બીજો સિંહ મળી ગયો. બીજા સિંહની વાત સાંભળી આ સિંહ તો બહુ જ ગુસ્સે થઈ ગયો. બીજો સિંહ વળી કોણ? જંગલનો રાજા તો હું જ છું. તો સસલાએ કહ્યું કે મહારાજ, એ સિંહ તો પોતાને રાજા કહેતો હતો અને એમ કહેતો હતો કે હું જ તને ખાઈશ. માંડ બચીને એની પાસેથી હું આવ્યો છું, ખબર તમને? સિંહે ગુસ્સે થઈને કહ્યું, તો ચાલ લઈ જા મને એની પાસે. કોણ છે જે કહે છે કે એ જંગલનો રાજા છે? હું પણ જોઈ લઈશ એને. પછી સસલું એને સિંહભાઈને એક કૂવા પાસે લઈ જાય છે. જો સિંહ રાજા, ઓલું સિંહ છે એ આમાં તમને જોઈને સંતાઈ ગયો લાગે છે. પછી સિંહે કૂવામાં જોયું એટલે તેને પાણીમાં તેનું પ્રતિબિંબ દેખાયું. તે ગર્જના પણ કરે છે. સાંભળી સિંહે બહારથી ગર્જના કરી તો કૂવાની અંદરથી તેનો પડઘો પડ્યો. પડઘો એટલે શું તમને ખબર છે? આપણે જે બોલીએ તે ફરીથી સંભળાય તેને પડઘો કહેવાય. પડઘો સાંભળ્યો એટલે સસલાએ કહ્યું, જુઓ મહારાજ, એ પાછો તમને જવાબ આપે છે. ફરી જોયું એટલે એવું જ પ્રતિબિંબ દેખાયું. ગર્જના કરી સિંહે ફરી બહાર આવવા કહ્યું. ત્યારે સસલું કહે છે, તે તમને અંદર બોલાવે છે રાજા, તમે જ જઈ તેને શિક્ષા કરો. એટલે સિંહે કહ્યું, હા, આને તો એમ જ કરવું પડશે, નહીંતર માનશે નહીં. અને સિંહે તો ઊભા થઈ અને જોરથી છલાંગ લગાવી. પાણીમાં ખૂબ ફાંફા માર્યા, પણ અંદર સિંહ હોય તો મળે ને. પછી ગર્જના કરી
સસલાને સિંહે કહ્યું, આ અંદર હતો તે સિંહ ક્યાં ગયો? હે, અહીંયા તો કોઈ નથી. ત્યારે સસલાએ કહ્યું, ત્યાં હોય તો મળે ને, પાણીમાં તો તમારું જ પ્રતિબિંબ દેખાતું હતું. આ સાંભળી સિંહ ખૂબ જ ગુસ્સે થયો અને ઊંડા કૂવામાંથી કેમ બહાર નીકળે. પછી તો સસલાભાઈ કૂદતા 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 નાચતા નાચતા બધા પ્રાણીઓને સમાચાર નાચતા નાચતા સસલાભાઈ બધા પ્રાણીઓને સમાચાર આપે છે. બધા ખુશ થઈ જાય અને નાચવા લાગે છે. જંગલમાં આનંદ જ આનંદ છવાઈ જાય છે.